આ વાર્તા એક સેક્સી આંટીને ચોદવાની છે। હું અને મારી પડોસણ આંટી સુનીતા ચોકકામ કરીએ છીએ। એક વખત આંટી મારી પાસે આવી અને એણે કહ્યું કે મારે એક લગ્નમાં સુરત જવાનું છે અને તારા કાકાને કશું કામ છે એટલે એ નહીં આવી શકે। તું મારી સાથે આવીશ ત્યાં? હું રેડી થઈ ગયો આંટી સાથે જવા માટે। મિત્રો, અમે લોકો સુરતથી લગભગ 50 કિલોમીટર દૂર રહીએ છીએ। આંટીને હું બાઇક પર લઈને ત્યાં ગયો। હું તમને કહેવાનું ભૂલી ગયો કે મારા લોડાની સાઇઝ 7 ઇંચ લાંબો અને 3 ઇંચ જાડો છે। અમે બેઉ લગ્નના સ્થળે પહોંચી ગયા। એ એક ભારે પાર્ટીના લગ્ન હતા જેમાં આંટી અને હું પાર્ટી વેર પહેરીને ગયા હતા। આંટી પણ જોરદાર લગતી હતી। મેં આંટીને ત્યાં ઉતારીને કહ્યું, આજે તો તમારી ગાંડ મારવાનું મન થાય છે। આંટી બોલી, ચાલ હવે રહવા દે હમણાં, અહીં બહુ બધી ગાંડ હશે એમને જો। આંટીની એક ફ્રેન્ડ આવી અમને વેલકમ કરવા માટે। બાપ રે, શું બોબલા હતા એના યાર! એકદમ કડક અને મોટા મોટા દૂધથી ભરેલા। એ બેઉ હગ કરીને છૂટી પડી અને મારી સુનીતા આંટીએ મારી ઓળખાણ કરાવી। પેલી આંટીનું નામ સપના હતું અને સાલી એક નંબરની પીકી લાગતી હતી। એ એના બોબલા પરથી ધ્યાન હટ્યું જ નહીં। અને પછી જ્યારે એ ગઈ તો એની ગાંડ જોઈ, એની ઉપર પર લંડ રગડવાની મજા આવી જાય એવી હતી। હું ઘડીએ ઘડીએ સપના આંટીને જોઈ રહ્યો હતો અને એ પણ મને જોઈ રહતી હતી। એને ખબર હતી પડી ગઈ કે હું એની ગાંડ પર ધાક લગાવીને બેઠો છું। પછી લગ્નના ફેર ચાલુ થયા। હું એવી રીતે જઈને ઊભો રહી ગયો કે મારી આગળ સપના આંટી આવે। મારો લોડો એના કુલ્હા પાસે હતા। મારો લોડો આધો ઊભો હતો એ વખતે। આંટીની ગાંડ પર લંડ અડાડ્યો તો એને પાછું વળીને જોયું। મારી ગાંડ ફાટી ગઈ કેમ કે મને લાગ્યું કે એ બોલશે મને। પણ નહીં તો ઉલટું થયું। સપના આંટી હસી રહી હતી અને એની સ્માઇલથી મારી હિંમત બહુ જ વધી ગઈ। હું હજી આગળ થયો ફૂલ નાખવાના બહાને અને મેં મારો લોડો કુલ્હાની તરાડમાં મૂકી દીધો। અને આંટી પણ પાછી ખસીને ગાંડને લંડ ઉપર ઘસતી હતી।